હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે ભરેલા કંટોલાનું શાક। એના માટે આપણે લીધેલા છે બાફેલા કંટોલા, બાફેલા બટેકા, મીઠું, લીલા ધાણા, ગરમ મસાલો, ખાંડ, ક્રશ કરેલું લીલું મરચું, ધાણા પાવડર। હવે આપણે બનાવવાના છે બટેકાનો મસાલો। એમાં આપણે એડ કરીશું લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે ખાંડ, ક્રશ કરેલું લીલું મરચું, ધાણા પાવડર, મેં આ એક લીંબુ લીધેલું છે સ્વાદ પ્રમાણે। આ મસાલો આવી રીતના આપણે મિક્સ કરી દેવાનો છે। હવે આપણે આ કાપામાં આ રીતનો બધો મસાલો જ ભરી લેવાનો છે અને આ રીતે આપણે પ્રેસ કરી બધાય કંટોલામાં મસાલો। હવે આપણે આ કંટોલા આપણા ભરીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ તેલ મૂકેલું છે, તેલ આપણે આ શાકનો વઘાર કરીશું। તેલ ગરમ થતાં આપણે થોડીક રાઈ એડ કરીશું, એક સ્પૂન જીરું, હિંગ, તમાલપત્ર નાખવાથી શાકનો સ્વાદ બહુ સરસ આવે છે। હવે આપણે ક્રશ કરેલા ટમેટા, હવે આપણે એમાં એક સ્પૂન હળદર, 2 ચમચી આપણે કાશ્મીરી મરચું, 2 ચમચી શિંગદાણાનો ભૂકો, આ આપણે વાટેલી લસણની ચટણી લીધેલી છે 2 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ચણાનો લોટ, આપણે એમાં ધાણા પાવડર, ગ્રેવીને આપણે થોડીક વાર બરાબર ચડવા દેવાની છે। એ આપણી બરાબર ચડીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આમાંથી તેલ પણ હવે છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે આમાં ઉમેરીશું
કંટ્રોલ અને આવી રીતના આમાં મેં થોડું સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખ્યું છે, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે ખાંડ બિલકુલ આપણે ઓપ્શન નથી, ખાંડની જગ્યાએ તમે ગળનો પણ ઉપયોગ કરી શકો છો.